અનેકવાર ચર્ચામાં રહેતું ઘોઘા પીજીવીસીએલ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે. ઘોઘા પીજીવીસીએલને ઘોઘા ગામની જનતા સાથે શું છે વાંધો છે તેવો પ્રશ્ન ઘોઘા ગામની જનતા ઉઠી રહ્યો છે. ઘોઘા નાની બજારમાં ચાલુ લાઇનનો પીજીવીસીએલનો થાંભલો 2 ઈસમો ઉપર પડતા બંને ઈસમોને ઈજા પહોંચી હતી. ઘોઘા પીજીવીસીએલને શું વાંધો કે આટલી બધી બેદરકારી કરી કે 2 ઈસમોને ઈજા પહોંચી, ત્યારબાદ થાંભલો ચેન્જ કર્યો? તે પહેલા ઘોઘા ગ્રામજનો પૂછે છે સવાલ. ઘોઘા પીજીવીસીએલની ઘોર બેદરકારી. 2 વર્ષ પહેલા થાંભલો તો નાખી દીધો, પણ જૂના થાંભલામાંથી નવા થાંભલા કેમ કનેક્શન આપવામાં નહોતું આવ્યું તેવો સવાલ પણ ઉઠી રહ્યો છે. ઘોઘા ખજુરિયા ચોક વિસ્તારમાં રહેતા ધાર્મિક નરેશભાઈ જાદવ અને વરકુવાડા વિસ્તારમાં રહેતા મજીદભાઈ ઈસુફભાઈ સાયકલવાળા પર થાંભલો પડતા બંને ઈસમોને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત બંનેને ખાનગી વાહન દ્વારા ઘોઘા CHC હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા અને ધાર્મિક નરેશભાઈ જાદવને વધુ સારવારની જરૂર પડતા ભાવનગર હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ. एक मानद है अगले दिखी बहुत हेलो घूम तो बने ऊपर है का શું થયું?